ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ રેડી. પછી આપણે વહેલા જાગી ગયા તો માતાજીને જગાડવા તો પડે ને. આપણે શરૂ કરી દીધા દીવાબત્તી કરવાનું. પછી આપણે કરી લીધી શીતળામાની પૂજા, નાગલા, દીવાબત્તી બધું પતાવી દીધું. પછી ગેસની પૂજા કરીને ગેસને શણગારી લીધો. દીકરીને વહેલા જગાડીને પિંક પિંક કપડાં પહેરાવી દીધા. મા દીકરી બે પિંક. તો આ કે મારે પિંક પહેરવાસ, તો એ થઈ ગયા રેડી પિંક પિંક. પછી બધું મહિલા મંડળ હાલ્યું શીતળામાની પૂજા કરવા. આ સાતમ છે, જાવું તો પડે ને. બસ જો અમે બધા નીકળી ગયા છીએ શીતળામાની પૂજા કરવા. ત્યાં છે નાનું એવું ગૌ માતાનું મંદિર, તો આપણે એને દર્શન કરી લઈએ. જો દીકી તો અમારે લાગવા માંડી પગે ગૌ માતાને. હાલો બધા ગૌ માતાને પગે. પછી આપણે શીતળામાની પૂજા કરવા માંડ્યા. આપણે પગે લાગ્યું, દીકીને પગે લગાડ્યું. તો આજે કમેન્ટ બોક્સમાં લખવાનું છે જય શીતળામાં. હાલો બધા શીતળામાના દર્શન કરવા. ત્યાં હનુમાનજીનું મંદિર છે, તો આપણે બધા તરત વયા ગયા હનુમાનજીના મંદિરે પગે લાગવા. હનુમાનજી કે ઓહો એટલા બધા આવી ગયા. એક પછી એક લાગી લીધું પગે. બપોરના વાગી ગયા 2. બધા જો જમી કારવીને બેસી ગયા બસ સ્ટેન્ડ. ફરવા તો જવું તો હોય ને. એટલે ત્યાં તો અમારી હારે ઊભી હતી. એને એમ કે મને લઈ જાય, પણ બેન બસમાં ન હમાઈ. કેમ લઈ જાય તને, નકર તો લઈ જાય. બસ જો બધા લાઈનમાં એક પછી એક હાલવા માંડ્યા. બસવાળો કાંઈ છેક ન લઈ ગયો. અમને અધવચ્ચે ઉતારી દીધા. બેન તમારું સ્ટેશન આવી ગયું, જ્યાં જાવ હોય ત્યાં જાઓ. અમે હાલવા માંડ્યા. આ બે છે અમારા ન્યૂ ફ્રેન્ડ. આ છે અંબાજીમાનું મંદિર. બસ જો દર્શન પછી બધા લાઈનમાં ગોઠવાઈ ગયા. કરવા માંડ્યા રાઉન્ડ એન્ડ રાઉન્ડ પ્રદક્ષિણા ફરવા. બસ જો બધા માંડ્યા છે ચક્કર લગાવવા. જોઈ શકો છો અહીંનો વ્યૂ. બહુ જ મજા આવે એવું છે. ખુલ્લું મેદાન, હિંચકા, ઝૂલા જોઈને નાનપણ તો યાદ આવે જ તે. દીકીના બાને આપણે 2-3 હિંચકા ખાઈ લીધા. કંઈ કહે નહીં, દીકી હારે હોય એટલે. પછી બેસી ગયા બીજી રાઈડમાં. ત્યાં પણ થોડાક હિંચકા ખાઈ લીધા. આ બધા ચાલીને આવ્યા હતા, થોડુંક તો થાકી ગયા હતા. એ બધા બેસી ગયા પોરો ખાવા. પણ આપણને તો એનર્જી ફૂલ. આપણે લગાડી લીધી હરીફાઈ કોણ જાજા હિંચકા ખાય જોઈ. તો અમે ત્રણેય શરૂ થઈ ગયા હિંચકા ખાવામાં. પછી મેદાનમાં આપણે શરૂ કરી દીધું ખોખો રમવાનું. નાનપણની યાદ તાજા. બાય, બધાને મળશું કાલ મસ્ત મજાના નવા બ્લોગમાં.